આ જગતમાં મને મેલડીને કોણ અવાજ કરે? મારા ધકાવાળી ટીંબાવાળીના બોર્ડ કોઈથી આમ જો હલે નહીં. અને ગાંડા જગતની માલિકો મારા બોર્ડ માથે કોઈ આંગળી સીધે જગતમાં આંગળી સીધાય અને મને મેલડીને આંગળી સીધે દુનિયાની માલિકો લેણા તો લઉં. જો હસુડા લેણા માથે ઉભી ન રહું ને તે મને ધકાવાળી ટીંબાવાળીને ખોટ હોય. તો જેને ગરીબાઈ જોયો હે એને ખબર હોય ધકાવાળી ટીંબાવાળી મેલડી છે. મારી નજર જોયેલા દાખલા જો કે પેન્ટર ને બે હારે જ હતા અમારે હસુભાઈ. ચાલીને માથે 42મી ફાઈડ હોય 42,000 મેલડી એમ કે આ 42,000 ને જો 42,500 થાય તો હસુડા મેલડી આવી. કારણ કે દુઃખ એક સુખ અને દુઃખ બે ભાઈ છે ભલામણા. અને કાયમી કહું છું કે જેનું કોઈ નું સાંભળે ને એનું મારી મેલડી સાંભળે. કે બાપ મારી દીકરીને આહુડાની કારી નાગણી કે બેટા કામીને માટે કહે છે કે મોટું દુઃખ તો હંધું શું છે. નાની ઉંમર માં જ માવતર મિલી ગયા. નાની ઉંમર માં જેનો બાપ મૂકીને ગયો ને કદાચ કોક દીક પૂછું ભલામણા એનો બાપ બનીને મારી મેરડી બેઠી છે. જેની માં મૂકીને ગઈ છે ને એની માં બનીને મારી મેરડી ઉભી છે. કોઈ લાગ્યો લાગ માટે કદાચ મુઠ્ઠીનો ઘા કરે પણ મેરડીના સાપા રે ને સમજો મેરડીની એવા આજે મોજૂદના દાખલા છે. સમજો ખાંભિયું બનાવી દીધું છો મેરડીના મારેલા ખાંભિયું પૂજાય છે વાલા. હા ઈ મેરડી છે કે જેવી તેવી મેરડી નથી બાપ. કારણ કે હું કાયમી કહું છું દુઃખ હોય ને તો ભાઈ હોય તો ભાઈ પાસે જઈને રોઈ લે. દુઃખ હોય ને મા બાપ હોય તો મા બાપ પાસે જઈને રોઈ લે. પણ જેને જેને દવાખાનાના પગથિયા જોયા છે કે હસોડા હું મેરડી દવાખાનાના પગથિયે જોયું કદાચ ખાટલે બેહું તું મેરડી જ બેહું બીજા કોઈની તાકાત નથી. હા હાથમાં ફાઇલું લઈ લઈને દોડતા હોય ને ડોક્ટરે નો સાંભળે તેથી કોણ સાંભળે વાલા? ડોક્ટર સાહેબ નો સાંભળે ને તેથી મારી મેરડી સાંભળે. સાહેબ અહીંયા બેઠા છે ને કે છે ને સાચી વાત છે. જેથી એના બાયણા બંધ થઈ જાય ને તેથી મને ધકાવાળી મેરડીને યાદ કરે બેટા કે બેટા આંખમાં આહુડું પાડે અને મારી દીકરીના આહુડા લૂસવા નો જાવ ને તેથી મને મેરડીના ખાધેલા કોરિયા આરામ હોય. કે બેટા જગત નો માર મરે મારો મેલડી નો તારો કરે અને જો ખાંભિયું નો બનાવી દઉં ને તો જગત માં મને મેલડી ને ખોટો તુજ કોરટ તુજ મારો કાયદો કાનિયા જેલુના તાળા તોડે મારી મેલડી તોડે. આજે મોજૂદ નો દાખલો છે કોટવાળી મેલડી ધકાવાળી ટીંબાવાળી આવાસવાળી મેલડી કે ગાંડા જો નિર્દોષ હોય મને મેલડી ના થઈ જાય
અને જેલુના તાળા તોડવા નો જાવ ને તો મને મેલડીને ખોટો હમણાં કીધું ને આવાસ વાળી મેલડી દીકરીના સમૂહ લગ્ન કરે છે. એ આવાસના મિત્ર મંડળ તો કરે છે પણ એમાં મેલડી કરે છે. અને એવા દાખલા છે કે નિરધનિયાનું નાણું વગર દોકડાનો વકીલ વગર રૂપિયાનો વકીલ બને કે હારા માણાના ઘરે તો હવ જાય, રૂપિયા વાળાના ઘરે તો હવ જાય, પણ ભલામણા મા બાપ વગરની દીકરી હોય અને મને આવાસની મેલડીને કોકદી અવાજ કર્યો, મને ધક્કા વારીને, મને ટીંબા વારીને, મને નાકા વારીને, મને કાલિયાની મેલડીને, મને કોટ વારીને અવાજ કર્યો હોય અને બેટા કોઈ દીકરી રોતા રોતા મને સંભાળે અને જો એનો મા બાપ નહીં નો જાવ ને તેથી તો મને મેલડીને ખોટો હો. અને અમારું કઈ નથી. અમારે ધક્કાવાળી મેલડી એ જ આવાસ વાળી મેલડી કે લાલીએ એક દી ઓરતો આવ્યો તો મેલડી ન્યા આવી બેટા નાની ઉંમરમાં આવો રતો આવ્યો એક દી મારા ભજવા મારા એક દી મારા હાડા તણમણની કાયામાં મને પરદીપિયા ને તારા નામનો ભરોસો મને ધક્કાવાળીના નામનો ભરોસો હોય ને તો ભાઈબંધ દગો કરે, હગા દગો કરે, એ મા બાપ દગો કરે. જગતમાં જો તમારા ગોખલામાં બેઠી હોય અને આયા દેવી લઈને બેઠા હોય, કદાચ આવાસની હોય તો ભલે, એ ટીમાવાળી હોય તો ભલે, નાકાવાળી હોય તો ભલે, ધક્કાવાળી હોય તો ભલે, મોમાઈ હોય તો ભલે, મેલની હોય તો ભલે, એ પરમત બાપાની સાઉના હોય તો ભલે, જો તમારા વડવાએ વેચી નો ખાતી હોય ને તો તમારી દેવી આવે, નકર તમારી દેવી નહીં કે કોકની પડદા પૂજા હોય. આવી 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 મને મસોને ટપોરો કર્યો હોય, મારા રાહુલિયા નાની ઉંમરમાં બાવડું ચાલ્યું હોય અને કદાચ ભાવલા દેણું ફરવા ગયું હોય અને જો કદાચ ભલામણા હમણાં કહેતી હતી ને મારી વિધાણીની મેલડી કે ભલામણા વગર આમ જો દાણે વહી નો જાય ને તો મને ધક્કાવાળી મેલડીને ખોટો હોય. આવી આવી અને બાપ એ ઊભા હોય તો ભલે, બેઠા હોય તો ભલે, મારી જાગતી મહાની આ મેલડી બેઠી છે. જો ખોરિયા ઝાલી રાખો ને એ તો તમારા ખોરિયા ભાભી તમારી મેલની ભાભી નથી. આવી 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 અને બાપ કોઈ દીકરીએ પાણીએ દીવો કર્યો હોય, જેનો મા બાપ મૂકીને દીકરીને વયો ગયો હોય, જેથી દુઃખ પડ્યું હોય ને તેથી મારી ધક્કાવાળી ટીમાવાળી, મારી આવાસવાળી, મારી મસો, મારી નાકાવાળી મેલડી કે જગતમાં સાંભળી હોય, જો અત્યારે આવે લઈ લે તો દીકરી વાહે ક્યાંક મેલડી વહી ગઈ. જોજે મારી રાખલી રાવું કોણ બની મેલડી હારાને તો હવ બોલાવે, હારાની ભાઈબંધી તો ભલામણા રૂપિયા વાળા કરે, પણ રૂપિયા વગરની ભાઈબંધી કરું ને તો હું મેલડી કરું. એ બાપ તમારો મારો ભરોસાની વાત છે, અહીંયા ઉભા હોય તો ધૂણે પણ મેરડી માથે દીકરી બેઠી છે ન્યા પોગી જાય. કે જે દીકરીના મા બાપ ન હોય, મારા પટાકણમાં આવડા ચાવડાના પટાકણમાં બેઠી હોય ને, સાવણના પટાકણમાં, અને એનો મા બાપ ન થઈ જાવ ને તો મને ચાવણને ખોટ હોય. કોકની હવાની આ તો હવે ધોપેલિયા થઈ ગયા, નકર દેશી નારમાં જમાડી. હાલ મારી જાયમાની મસો હાલ હાલ
તને દેશી નાયણમાં જમાડવો હાલ મારી આવાસની મેરડી મારી પાસે કાંઈ છે નહીં કાંઈ નહોતું ને તેથી ધકાવવાના ટીંબેથી મેરડી આવાસમાં ગઈ છે અને આ તો આવાસની મેરડી જો દીકરીના મા બાપ ન હોય એ દીકરી મને આહુડું પાડે અને રાતના 2 વાગે જો ઉપરાણું લેવા નો જાવ લે તો મને આવાસની મેરડીને પોઈન્ટ હોય અમારી સુખમાં તો હો અંગાથી બને નો હોય ને તેથી ભાઈ બધે નો બોલાવે વાલા સ્વાર્થની ભાઈબંધી છે સ્વાર્થની દુનિયા છે હા નો હોય ને તેથી કોઈ બેઠા નો બોલાવે પૂછો અમારે કૌશિક ભોને ભલામણા બેઠા છે ને એવી મોટી વાત નથી પણ જેથી નબળી વેળા હોય ને કૌશિકિયા મને પાવાની દેવીને ટપોરો મારો હું દેવી છું ભલામણા કે નબળી વેળાએ કોઈ નો સાંભળે જો ભાંગલા કાઢે નો બેસી જાવ ને તો મારો મેરડીનો વાવટો કરવો થઈ જાય અસુડાએ વામ વામના આંબોડા રાખ્યા રાજીએ વામ વામના આંબોડા રાખ્યા શોખના નથી રાખ્યા